અમારો મુખ્ય હેતુ એ છે કે લોકો સાદી કચરાપેટીમાં કચરો નાખવા માટે આ કચરાપેટીમાં કચરો નાખશે તો તેમને ઇનામ કે રિવોર્ડ રૂપે 1 કે 2 રૂપિયા જેટલું ઇનામ મળશે। જ્યારે સાદી કચરાપેટીમાં તે કચરો નાખશે ત્યારે તેમને કશું ઇનામ કે રિવોર્ડ મળશે નહીં। જ્યારે અમારો મુખ્ય હેતુ છે કે લોકો આ કચરાપેટીમાં કચરો નાખતા થાય અને આ કચરાપેટીમાં કચરો નાખતા તેમને રિવોર્ડ મળવાની લાલચમાં તેઓ આનાથી ટેવાઈ જશે। જો સર તમે અહીં કચરો નાખી દો, જ્યારે તમારે કાગળનો કચરો નાખવો છે તો તમે આ સ્વિચ દબાવશો, અમારી બાજુથી પ્લાસ્ટિકનો કચરો નાખવો હોય ત્યારે તમે તમારી બાજુથી સ્વિચ દબાવશો। અહીં સર તમે જોઈ શકો છો કે કચરો એટલે અંદર અહીં તમે જોઈ શકો છો કે કચરો અંદર કચરાપેટીમાં પડી ગયો છે। સર તમે હવે આની રચના જાણવા માગતા હશો। તમે જ્યારે કચરાપેટીમાં કચરો નાખ્યો ત્યારે હવે તમે જોઈ શકો સિક્કો ઇનામ રૂપે બહાર આવી ગયો છે। હવે સર તમે આની રચના જાણવા માગતા હશો માગું છો પ્રશ્ન કરો। સર અમે અહીંયા એક પ્લાયવુડનું બોક્સ બનાવ્યું છે જેમાં અમે 2 સુપડા મૂકેલા છે। જ્યારે તમે આ બાજુની સ્વિચ દબાવશો ઉપરથી કચરા માટેની ત્યારે આ સુપડું પ્લાસ્ટિક અને કાગળનો કચરો અલગ કરી દેશે અને જ્યારે તમે આ સ્વિચ દબાવશો ત્યારે આ સુપડું નીચે પડશે અને તેમાંથી કચરો પ્લાસ્ટિકનો હશે તો પેલ બાદ પડશે અને કાગળનો હશે તો આ બાજુ પડશે। જ્યારે કોઈ એમાં પથ્થરો નાખવાની કોશિશ કરશે તો અમે આ સ્વિચ રહેશે જેથી આ કચરાપેટી લોક થઈ જશે અને તે નીચે પડશે નહીં। અને આમાં કોઈ પાણી નાખવાની કોશિશ કરશે તો આપણે આમાં નળીની પણ સુવિધા કરેલી છે। આવો અમે હજી આપણે આને મોડર્ન બનાવી શકીએ। આપણે જ્યારે કચરાપેટી ભરાઈ જાય ત્યારે આપણે સેન્સર મૂકેલા છે અહીંયા। જ્યારે કચરાપેટી ભરાઈ જશે ત્યારે આ સેન્સર વાગશે અને હજી આપણે આને વધુ મોડર્ન બનાવવા માટે જ્યારે કચરાપેટી ભરાઈ જાય ત્યારે એક SMS નગરપાલિકામાં પહોંચાડી શકીએ છીએ જેથી કચરાપેટી ભરાઈ જાય ત્યારે તે અહીંયા આવીને કચરો લઈ જાય। આવો પ્રયોગ અમે અંબાજીના પાદરી ગામના મેળામાં જોયો હતો જ્યાં આવી 5 કે ખાસ બધી બોટલો ભેગી કરી તમે અંદર નાખશો ત્યારે તમે ઇનામ રૂપે સ્ટીલની બોટલ મળે છે અને આવો પ્રયોગ અમે જર્મનીમાં પણ જોયેલો છે।